નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય આમલીના ઝાડને ધ્યાનથી જોયું છે? મોટા ભાગના લોકો આમલીના ખાટા મીઠા ફળ વિશે તો જાણે છે, પરંતુ એક એવી વસ્તુ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. એ છે આમલીના નાજુક અને સુંદર ફૂલ. ઘણા લોકો માને છે કે આમલીનું મહત્વ માત્ર તેના ફળ સુધી જ સીમિત છે, પરંતુ હકીકતમાં આમલીના ફૂલ પણ કુદરતનું એક અનમોલ વરદાન માનવામાં આવે છે. તેના પાછળ રહેલા રસપ્રદ તથ્યો જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આમલીનું ઝાડ વર્ષો સુધી જીવતું રહે છે. તેની વિશાળ છાયા, મજબૂત ડાળીઓ અને લીલાછમ પાંદડા તેને અન્ય વૃક્ષોથી અલગ બનાવે છે. પરંતુ જ્યારે આ ઝાડ પર ફૂલ આવે છે ત્યારે તેનું સૌંદર્ય અનેક ગણું વધી જાય છે. આમલીના ફૂલ સામાન્ય રીતે નાના કદના હોય છે. તેમનો રંગ આછો પીળો હોય છે અને તેના પર લાલ અથવા ગુલાબી રંગની સુંદર રેખાઓ જોવા મળે છે. આ ફૂલ દેખાવમાં ભલે નાના હોય, પરંતુ તેમની રચના ખૂબ જ આકર્ષક હોય છે. જ્યારે વસંત ઋતુ શરૂ થાય છે ત્યારે આમલીના ઝાડ પર ધીમે ધીમે ફૂલ આવવાની પ્રક્રિયા શરૂ થાય છે. શરૂઆતમાં નાના કળીઓ દેખાય છે અને થોડા દિવસોમાં તે સુંદર ફૂલોમાં પરિવર્તિત થાય છે. આ દૃશ્ય કુદરત પ્રેમીઓ માટે ખૂબ જ આનંદદાયક હોય છે. ઘણા વિસ્તારોમાં લોકો આમલીના ફૂલ આવવાને ઋતુ પરિવર્તનના સંકેત તરીકે પણ જુએ છે, કારણ કે ફૂલોના આગમન સાથે જ કુદરત નવા રંગોમાં રંગાવા લાગે છે. આમલીના ફૂલ માત્ર દેખાવમાં સુંદર નથી, પરંતુ પર્યાવરણ માટે પણ ખૂબ મહત્વ ધરાવે છે. જ્યારે ફૂલ ખીલે છે ત્યારે મધમાખીઓ અને અન્ય પરાગસંચય કરનારા જીવજંતુઓ તેની તરફ આકર્ષાય છે. મધમાખીઓ ફૂલોમાંથી પરાગ એકત્રિત કરે છે. આ પ્રક્રિયા માત્ર મધમાખીઓ માટે જ નહીં પરંતુ આખા પર્યાવરણ માટે ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે પરાગસંચય દ્વારા છોડના જીવનચક્રને આગળ વધવામાં મદદ મળે છે. કુદરતમાં દરેક જીવ અને છોડ એકબીજા સાથે જોડાયેલા છે. આમલીના ફૂલ પણ આ કુદરતી સંતુલન જાળવવામાં પોતાનું મહત્વનું યોગદાન આપે છે. રસપ્રદ વાત એ છે કે આમલીના ફૂલ ખીલ્યા પછી ધીમે ધીમે તેમાં ફેરફાર થવા લાગે છે. સમય જતાં આ ફૂલોમાંથી નાના ફળ બનવાની શરૂઆત થાય છે. પછી આ નાના ફળો ધીમે ધીમે મોટા થાય છે અને અંતે આપણે ઓળખીએ છીએ તે આમલીના શિંગરૂપ ફળમાં પરિવર્તિત થાય છે. એટલે કે આમલીના સ્વાદિષ્ટ ફળોની શરૂઆત એક નાનકડા અને સુંદર ફૂલથી થાય છે. આ વાત આપણને કુદરતના અદ્ભુત ચક્રની યાદ અપાવે છે. ઘણા લોકો ઝાડ પરથી ફળ તોડે છે, પરંતુ ફૂલોના આ પ્રારંભિક તબક્કાને જોવાની તક ગુમાવી દે છે. જો તમે ક્યારેય વસંત ઋતુ દરમિયાન આમલીના ઝાડ પાસે જશો, તો થોડો સમય કાઢીને તેના ફૂલોને જરૂર નિહાળજો. તેમની નાજુક રચના, આકર્ષક રંગ અને કુદરતી સૌંદર્ય તમને મંત્રમુગ્ધ કરી દેશે. આમલીના ફૂલો વિશેની બીજી એક રસપ્રદ વાત એ છે કે તે કુદરતના સૂક્ષ્મ સૌંદર્યનું ઉત્તમ ઉદાહરણ છે. ઘણીવાર આપણે મોટા અને રંગબેરંગી ફૂલો તરફ વધુ આકર્ષાઈએ છીએ, પરંતુ આમલીના ફૂલ આપણને શીખવે છે કે સાચું સૌંદર્ય ઘણીવાર સાદગીમાં છુપાયેલું હોય છે. આજના ઝડપી જીવનમાં લોકો કુદરતથી દૂર થતા જાય છે, પરંતુ આવા વૃક્ષો અને તેમના ફૂલો આપણને ફરીથી કુદરત સાથે જોડાવાની પ્રેરણા આપે છે. જો આપણે આસપાસના વૃક્ષો અને છોડને ધ્યાનથી જોવાનું શરૂ કરીએ તો કુદરતના અનેક રહસ્યો આપણને જાણવા મળશે. આમલીના ફૂલ પણ એ જ રહસ્યોમાંથી એક છે. હવે આગળ જાણીએ કેટલીક એવી રસપ્રદ વાતો જે કદાચ તમે પહેલા ક્યારેય સાંભળી નહીં હોય. આમલીનું ઝાડ ભારતના અનેક રાજ્યોમાં જોવા મળે છે. ખાસ કરીને ગામડાઓમાં, ખેતરોની બાજુમાં, રસ્તાઓની આસપાસ અને જૂના મંદિરો પાસે આમલીના વિશાળ વૃક્ષો જોવા મળે છે. વર્ષો જૂના આ વૃક્ષો માત્ર છાંયો જ નથી આપતા, પરંતુ સ્થાનિક પર્યાવરણનો મહત્વનો ભાગ પણ બને છે. જૂના સમયમાં લોકો કુદરતના સંકેતોને ખૂબ ધ્યાનથી નિહાળતા હતા. ખેડૂતો વૃક્ષો, પક્ષીઓ અને ઋતુઓના બદલાવ પરથી હવામાન અંગે અંદાજ લગાવતા હતા. આમલીના ફૂલ પણ આવા કુદરતી સંકેતોમાંના એક માનવામાં આવતા. ઘણા ગામડાઓમાં એવું માનવામાં આવતું હતું કે જ્યારે આમલીના ઝાડ પર સારી માત્રામાં ફૂલ આવે ત્યારે તે વર્ષ ખેતી માટે અનુકૂળ રહેવાની શક્યતા વધારે હોય છે. જોકે આ માન્યતા વૈજ્ઞાનિક રીતે સાબિત નથી, પરંતુ લોકપરંપરામાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. આમલીના ફૂલોનો દેખાવ ખૂબ જ અનોખો હોય છે. જો તમે નજીકથી નિહાળો તો દરેક ફૂલ જાણે કોઈ કલાકારે ખૂબ જ ઝીણવટથી બનાવ્યું હોય એવું લાગે છે. તેની પાંખડીઓ પરના રંગો અને નાજુક આકાર કુદરતની કળાનો અદ્ભુત નમૂનો છે. એક રસપ્રદ વાત એ છે કે ઘણા લોકો આમલીના ફૂલ પર ધ્યાન જ આપતા નથી. તેઓ સીધા ફળ તરફ જ ધ્યાન આપે છે. પરંતુ હકીકતમાં દરેક ફળની શરૂઆત એક નાનકડા ફૂલથી જ થાય છે. આ વાત આપણને જીવનનો એક મહત્વનો પાઠ પણ શીખવે છે.
ઘણીવાર લોકો સફળતાને તો જુએ છે, પરંતુ તેની પાછળ રહેલી મહેનત અને શરૂઆતના નાના પગલાંને અવગણે છે. આમલીનું ફળ પણ પહેલા એક નાનું ફૂલ જ હતું. જ્યારે આમલીના ઝાડ પર ફૂલ ખીલતા હોય છે ત્યારે આસપાસનું વાતાવરણ વધુ જીવંત બની જાય છે. અનેક પ્રકારના જીવજંતુઓ ફૂલોની આસપાસ ગતિશીલ બનતા જોવા મળે છે. મધમાખીઓ, નાની તિતલીઓ અને અન્ય પરાગસંચય કરનારા જીવજંતુઓ ફૂલોમાંથી પરાગ એકત્રિત કરે છે. આ પ્રક્રિયા કુદરતી ચક્રનો અત્યંત મહત્વનો ભાગ છે. જો પરાગસંચય ન થાય તો ઘણા છોડ યોગ્ય રીતે ફળ આપી શકતા નથી. એટલે આમલીના ફૂલ માત્ર એક સુંદર દૃશ્ય નથી, પરંતુ સમગ્ર જીવનચક્રની શરૂઆત છે. કુદરતમાં દરેક વસ્તુનું પોતાનું એક સ્થાન અને મહત્વ હોય છે. એક નાનું ફૂલ પણ આખા વૃક્ષના ભવિષ્યને નક્કી કરી શકે છે. આ જ કારણ છે કે કુદરતના દરેક તત્વને સન્માન આપવું જરૂરી છે. ઘણા કુદરત પ્રેમીઓ વસંત ઋતુ દરમિયાન ખાસ કરીને વૃક્ષોના ફૂલોનું નિરીક્ષણ કરે છે. તેઓ માટે આમલીના ફૂલ એક વિશેષ આકર્ષણ હોય છે કારણ કે તે સામાન્ય રીતે બહુ ચર્ચામાં આવતા નથી. આમલીનું ઝાડ ધીમે ધીમે વિકસતું હોવા છતાં ખૂબ લાંબુ આયુષ્ય ધરાવે છે. કેટલાક વૃક્ષો તો દાયકાઓ સુધી જીવંત રહે છે અને અનેક પેઢીઓને છાંયો આપે છે. કલ્પના કરો કે એક વૃક્ષ વર્ષો સુધી ઊભું રહીને અસંખ્ય વખત ફૂલ આપે છે, ફળ આપે છે અને અનેક જીવજંતુઓ તથા પક્ષીઓ માટે આશ્રયસ્થાન બને છે. આ ખરેખર કુદરતની અદ્ભુત વ્યવસ્થા છે. આમલીના ઝાડમાં ફૂલ આવવાનો સમય વિસ્તાર અને હવામાન અનુસાર થોડો બદલાઈ શકે છે, પરંતુ જ્યારે ફૂલ આવવાનું શરૂ થાય છે ત્યારે ઝાડમાં નવી ઉર્જાનો અનુભવ થાય છે. ઘણા ફોટોગ્રાફરો પણ આવા સમય દરમિયાન કુદરતી દૃશ્યો કેદ કરવાનું પસંદ કરે છે, કારણ કે ફૂલો અને લીલાછમ પાંદડા સાથેનું આમલીનું ઝાડ ખૂબ જ મનમોહક દેખાય છે. આજના સમયમાં જ્યારે શહેરોમાં હરિયાળી ઘટતી જાય છે ત્યારે આવા વૃક્ષોનું સંરક્ષણ વધુ મહત્વનું બની જાય છે. આમલીનું ઝાડ માત્ર એક વૃક્ષ નથી, પરંતુ કુદરતી વારસાનો એક મહત્વનો ભાગ છે. જો આપણે વધુ વૃક્ષો વાવીએ અને જૂના વૃક્ષોનું રક્ષણ કરીએ તો આવનારી પેઢીઓ પણ આવા સુંદર ફૂલો અને કુદરતી દૃશ્યોનો આનંદ માણી શકશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આમલીનું નાનકડું ફૂલ ધીમે ધીમે મોટું ફળ કેવી રીતે બને છે? આ પ્રક્રિયા એટલી અદ્ભુત છે કે તેને નજીકથી જોવામાં આવે તો કુદરત પ્રત્યેનો આદર અનેક ગણો વધી જાય. જ્યારે આમલીના ઝાડ પર ફૂલ સંપૂર્ણ રીતે ખીલી જાય છે ત્યારે તે પરાગસંચય માટે તૈયાર બને છે. આ સમયે મધમાખીઓ, તિતલીઓ અને અન્ય નાના જીવજંતુઓ ફૂલની આસપાસ ફરતા જોવા મળે છે. તેઓ એક ફૂલ પરથી બીજા ફૂલ સુધી પરાગ લઈ જાય છે. આ પ્રક્રિયાને પરાગસંચય કહેવામાં આવે છે. કુદરતમાં નવી પેઢીના છોડ અને ફળોની રચના માટે આ પ્રક્રિયા અત્યંત મહત્વપૂર્ણ છે. પરાગસંચય પછી ફૂલમાં ધીમે ધીમે ફેરફાર થવા લાગે છે. શરૂઆતમાં જે ફૂલ સુંદર દેખાતું હતું તે પોતાની ભૂમિકા પૂર્ણ કરીને એક નવા જીવનની શરૂઆત કરે છે. થોડા દિવસો પછી ફૂલની કેટલીક પાંખડીઓ સુકાઈ જવા લાગે છે. આ સમયે ઘણા લોકોને લાગે છે કે ફૂલ હવે નષ્ટ થઈ ગયું, પરંતુ હકીકતમાં તે તો એક નવા પરિવર્તનની શરૂઆત હોય છે. ફૂલના મધ્ય ભાગમાં એક નાનકડો ગર્ભાશય હોય છે. સફળ પરાગસંચય પછી એ જ ભાગ ધીમે ધીમે ફૂલથી ફળમાં પરિવર્તિત થવા લાગે છે. સૌપ્રથમ ખૂબ જ નાનું લીલું ફળ દેખાય છે. શરૂઆતમાં તેનું કદ એટલું નાનું હોય છે કે ઘણીવાર ધ્યાન પણ નથી જતું. સમય પસાર થવા સાથે આ નાનું ફળ ધીમે ધીમે વિકસે છે. વૃક્ષ તેની અંદર જરૂરી પોષક તત્વો પહોંચાડે છે અને કુદરતી રીતે વિકાસની પ્રક્રિયા આગળ વધે છે. આમલીના ફળનો વિકાસ કોઈ એક દિવસમાં થતો નથી. તેમાં અઠવાડિયા અને ઘણા વખત મહિનાઓનો સમય લાગી શકે છે. આ દરમિયાન વૃક્ષ સતત પોતાની ઉર્જા ફળોના વિકાસમાં ખર્ચે છે. સૂર્યપ્રકાશ, પાણી, જમીનમાંથી મળતા પોષક તત્વો અને અનુકૂળ વાતાવરણ આ સમગ્ર પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેમ જેમ ફળ મોટું થતું જાય છે તેમ તેમ તેનો આકાર પણ બદલાતો જાય છે. શરૂઆતમાં જે નાનું લીલું ગાંઠ જેવું દેખાતું હતું તે ધીમે ધીમે લાંબુ અને સ્પષ્ટ આકાર ધારણ કરે છે. પછી એક સમય એવો આવે છે જ્યારે આમલીનું ફળ સંપૂર્ણ રીતે વિકસિત થઈ જાય છે. તેની અંદર ગુદો અને બીજ તૈયાર થવા લાગે છે. આ જ ગુદો આગળ જઈને લોકોને પ્રિય ખાટો મીઠો સ્વાદ આપે છે. એક નાનકડા ફૂલથી શરૂ થયેલી આ સફર આપણને કુદરતની ધીરજ અને આયોજન વિશે ઘણું શીખવે છે. આજના સમયમાં ઘણા લોકો તરત જ પરિણામ મેળવવા માંગે છે, પરંતુ કુદરત આપણને બતાવે છે કે દરેક મોટી સિદ્ધિની શરૂઆત નાના પગલાંથી થાય છે. આમલીનું ફળ પણ પહેલા માત્ર એક નાનું ફૂલ જ હતું. જો આપણે જીવનમાં ધીરજ રાખીએ અને સતત પ્રયત્ન કરતા રહીએ તો સમય સાથે સારા પરિણામો મળી શકે છે.
કુદરતના દરેક વૃક્ષમાં આ પાઠ છુપાયેલો છે. આમલીના ઝાડને ધ્યાનથી જોનાર વ્યક્તિ માટે દરેક ઋતુ કંઈક નવું શીખવાડે છે. ક્યારેક ફૂલ, ક્યારેક નાના ફળ અને પછી સંપૂર્ણ પાકેલા ફળ. દરેક તબક્કો અલગ સુંદરતા ધરાવે છે. ઘણા પક્ષીઓ પણ આમલીના વૃક્ષ સાથે જોડાયેલા હોય છે. તેઓ તેની ડાળીઓ પર બેસે છે, માળા બનાવે છે અને આસપાસના પર્યાવરણને વધુ જીવંત બનાવે છે. આ રીતે એક વૃક્ષ માત્ર ફળ જ નથી આપતું, પરંતુ સમગ્ર જીવસૃષ્ટિને આશ્રય અને સહારો પણ આપે છે. આજના સમયમાં વૃક્ષોનું મહત્વ સતત વધી રહ્યું છે. પર્યાવરણનું સંતુલન જાળવવામાં તેમનું યોગદાન અમૂલ્ય છે. આમલીનું ઝાડ પણ આવા જ મહત્વપૂર્ણ વૃક્ષોમાંનું એક છે, જે વર્ષો સુધી કુદરતને સમૃદ્ધ બનાવવામાં મદદ કરે છે. આમલીનું ઝાડ માત્ર એક સામાન્ય વૃક્ષ નથી, તે લાંબા આયુષ્ય માટે ઓળખાય છે. ઘણા વિસ્તારોમાં 100 વર્ષથી પણ જૂના આમલીના વૃક્ષો આજે પણ મજબૂતીથી ઊભા જોવા મળે છે. કલ્પના કરો કે એક વૃક્ષ અનેક પેઢીઓને છાંયો આપે, પક્ષીઓને આશ્રય આપે અને દર વર્ષે ફૂલ તથા ફળ આપે. ખરેખર, આ કુદરતની અદ્ભુત ભેટ છે. આમલીના ફૂલો કદમાં નાના હોવા છતાં તેમની રચના ખૂબ જ વિશેષ હોય છે. જો તેને નજીકથી જોવામાં આવે તો તેની પાંખડીઓ પરના રંગો અને ડિઝાઇન કોઈ કલાકારની રચના જેવી લાગે છે. ઘણા લોકો મોટા અને ચમકદાર ફૂલો તરફ આકર્ષાય છે, પરંતુ કુદરતના જાણકારો માટે આમલીના ફૂલ પણ એટલા જ સુંદર હોય છે. રસપ્રદ વાત એ છે કે આમલીના ઝાડ પર એક સાથે હજારો ફૂલ આવી શકે છે. દૂરથી જોતા કદાચ તે સ્પષ્ટ ન દેખાય, પરંતુ નજીક જઈને જોવામાં આવે તો આખું વૃક્ષ નાના ફૂલોથી ભરાયેલું જોવા મળે છે. આમલીના ફૂલ ખીલવાનો સમય કુદરતમાં નવી શરૂઆતનો સંદેશ લઈને આવે છે. આ સમય દરમિયાન અનેક જીવજંતુઓ અને પક્ષીઓ વધુ સક્રિય બનતા જોવા મળે છે. મધમાખીઓ માટે આવા ફૂલ ખૂબ મહત્વના હોય છે. તેઓ પરાગ એકત્રિત કરીને કુદરતી પ્રક્રિયાને આગળ વધારવામાં મદદ કરે છે. કુદરતનું સૌથી મોટું સૌંદર્ય એ છે કે અહીં દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. એક નાનું ફૂલ, એક મધમાખી અને એક વૃક્ષ મળીને આખી પર્યાવરણીય વ્યવસ્થાને મજબૂત બનાવે છે. આમલીના ઝાડની બીજી એક ખાસિયત તેની વિશાળ છાયા છે. ઉનાળાની ગરમીમાં લોકો વર્ષોથી આવા વૃક્ષોની નીચે આરામ કરતા આવ્યા છે. જૂના સમયમાં ગામડાઓમાં આમલીના ઝાડ નીચે લોકો ભેગા થતા, ચર્ચા કરતા અને સામાજિક જીવનનો આનંદ માણતા. એટલે આ વૃક્ષ માત્ર કુદરતી જ નહીં પરંતુ સામાજિક મહત્વ પણ ધરાવે છે. આમલીનું ઝાડ અનેક પ્રકારના પક્ષીઓનું મનપસંદ સ્થાન પણ છે. સવારે તેની ડાળીઓ પર પક્ષીઓના કલરવથી આખું વાતાવરણ જીવંત બની જાય છે. જો તમે વહેલી સવારે કોઈ મોટા આમલીના ઝાડ પાસે જશો તો તમને કુદરતનો એક અનોખો સંગીતમય અનુભવ થઈ શકે છે. આમલીના ફૂલ આપણને એક મહત્વની વાત પણ શીખવે છે. જીવનમાં ઘણી વખત નાની વસ્તુઓને લોકો અવગણે છે, પરંતુ ઘણી મોટી સિદ્ધિઓની શરૂઆત નાની વસ્તુઓથી જ થાય છે. જે રીતે નાનકડું ફૂલ આગળ જઈને આમલીનું ફળ બને છે, તેવી જ રીતે જીવનમાં નાના પ્રયત્નો ભવિષ્યમાં મોટા પરિણામ આપી શકે છે. આ કુદરતનો એક સુંદર સંદેશ છે: ધીરજ રાખો, સતત વિકાસ કરો અને સમય પર પરિણામ મળશે. આજના સમયમાં જ્યારે ઘણા લોકો કુદરતથી દૂર થઈ રહ્યા છે, ત્યારે આવા વૃક્ષો અને તેમના ફૂલોને સમજવું ખૂબ જરૂરી બની ગયું છે. જ્યારે આપણે વૃક્ષોને માત્ર ફળ આપનારા છોડ તરીકે નહીં પરંતુ જીવંત પર્યાવરણીય ભાગીદાર તરીકે જોવાનું શરૂ કરીએ છીએ, ત્યારે કુદરત પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. આમલીનું ઝાડ, તેના ફૂલ, તેના ફળ અને તેની છાયા, આ બધું મળીને કુદરતના અદ્ભુત સંતુલનનું પ્રતિનિધિત્વ કરે છે. મિત્રો, શું તમારા વિસ્તારમાં કોઈ ખૂબ જૂનું આમલીનું ઝાડ છે? અને શું તમે ક્યારેય તેના ફૂલને નજીકથી નિહાળ્યા છે? તમારો અનુભવ કોમેન્ટમાં જરૂર શેર કરજો. આગામી ભાગમાં આપણે જાણીશું આમલીના ફૂલ અને વૃક્ષ સાથે જોડાયેલી કેટલીક લોકકથાઓ, પરંપરાગત માન્યતાઓ અને રસપ્રદ સાંસ્કૃતિક વાતો વિશે. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.